તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે કોમેડી ક્લબ ચેનલમાં. અને મિત્રો આપણે અત્યારે ઇન્ટરવ્યુ લેવાનું છે. જે કોમેડી ક્લબ ચેનલ ચલાવે છે એ પોતે ભાઈ છે અને અત્યારે હું સ્પેશિયલી એની ઓફિસમાં મળવા આવ્યો છું. અને મિત્રો તમને કહીજો, જો આવી ઓફિસમાં બેઠા હોય છે, પાછા સોફા તોડતા હોય છે, તમે જોઈ શકો છો. અને એટીટ્યુડ કેટલો છે ભાઈનામાં, એટીટ્યુડ કે હું ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું, ભાવ નથી પૂછતા. અને જુઓ રોક સમય ઉભા છે પણ મસ્ત માણસ છે. અને તમારું નામ? મારું નામ પરવીન. પરવીનભાઈ નામ આવ્યું છે અને તમે જોઈ શકો છો. આવું કોઈ બોલી ના શકે પણ પોતે બોલે છે. મને ગરમ છે, ગરમ મારી સ્વાગત. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। ભાઈ તમે જી ચેનલ માંથી ઇન્ટરવ્યુ લેવા છે. મારું ઇન્ટરવ્યુ હું તમારી ચેનલ માંથી આવ્યો છું, દાડીઓ છું. ખબર જ નથી. તમે જોયું મિત્રો, આ ભાઈને એટલી ખબર નથી હું એનો ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું. ગળા ફાડવો પણ એને ફોન નથી, મને પાણીનું નથી પૂછ્યું, ચાનું નથી પૂછ્યું. આ એને મળતા નહીં. તમે કોઈ દાડો મારી સ્વાગત ખોટું નથી બોલતો. બાપુ હવે રોકવું આવે આનું. આ સોફા ચેલાને બનાયા તમે? 2500 ના 2500 ના સોફા બનાવીને બેઠા છે. જુઓ આ બધું જુઓ તમે, પંખા લગાયા, પંખા. આ કરોડપતિ આ બધા જુઓ. આ એલઈડી છે, એલઈડી જોઈ શકો છો મિત્રો. આ પૈસાવાળાના ઘર, આ પૈસાવાળા છે ને પાણીમાં ઘર કરે. બીજું તમારે કઈ કહેવાનું થાય છે? બીજું કઈ કેવું? મારો ફોન આવ્યો, 1 મિનિટ. આઈફોન વાપરે, આઈફોન જો આપણા છોકરા આઈફોન ની જોયા હોય અને એ આઈફોન વાપરે પાછા. અને પાછા કેવું બતાવો ખબર? અમારે પાસે કોઈ સેટ નહીં ને. જો એ પૈસા કાંઈ નથી, હું ગરીબ જ છું. તમે ખાવામાં શું ખો છો? લોટાના છેડા નહીં ખાતો. જોયો મિત્રો, લોટાના છડા ખાય છે ભાઈ. અલ્યા લોટાના છેડા નહીં ખાતો, દોણા ખોસો એમ ખોસો. ભાઈ પૂરી વાત તો આપણે ઇન્ટરવ્યુ લેવાના છે કે મારી પતંગ કરવા. જોયું મિત્રો, આ કરોડપતિ લોકો છે એટલે એ રહે ને ડાયરેક્ટ દોણા ખાય છે. આપણે જેમ રોટલા સા વગર નથી ખાતા મિત્રો. નોટિસ કરજો તમે, બધું નોટિસ કરજો. બાકી તમારે શું કહેવાનું થાય છે? કોઈ કહેવાનું નથી થતું. પોતાનું કઈ બોલવાનો વ્યર્થ જ નથી. એટીટ્યુડ આવી ગયો છે અને આનો એટીટ્યુડ હું ભગાડી જ રહીશ. ત્યાંથી આવ્યો રે, એટીટ્યુડ ની ક્યાં વાત કરે રે? ઇજ્જતની ભવાડા કે કેમેરામેન ટોચાની બહુ થાય, ઘર ભેગો થાય નથી લેવું ઇન્ટરવ્યુ.